હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 9 એમાઇન સંયોજનો. હવે એમાઇન સંયોજનોનું સામાન્ય નામ IUPAC નામ જોઈ લીધું. ના જોયું હોય તો જોઈ લીજો આગળ. એમાઇન સંયોજનોની બનાવટ. પહેલું, હવે એની બનાવટમાં કેટલી છે પછી એવું કહીશ. પહેલી આપણે આજે જોઈશું કે નાઇટ્રો સંયોજનોનું રિડક્શન. પહેલું તો રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરણ. રિડક્શન એટલે હાઇડ્રોજનનું ઉમેરણ. જો અહીં CH3NO2. હવે જો આ નાઇટ્રો આલ્કેન છે, એનું રિડક્શન H2 પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ ઉદ્દીપક H2ની હાજરીમાં અથવા પીટીની હાજરીમાં અથવા પેલેડિયમની હાજરીમાં અથવા નિકલની હાજરીમાં. બરાબર, પ્લેટિનમ, પેલેડિયમ, નિકલ અથવા H2 ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન કરવામાં આવે તો શું થશે ખબર? આ ઓક્સિજન ખરો ને એ બે દૂર થઈ જશે અને એની જગ્યાએ આવી જશે હાઇડ્રોજન. આ બે હાઇડ્રોજન ખરા ને અહીં જતા રહેશે તો CH3NH2 શું થઈ જશે? CH3NH2. બરાબર, આ ઓક્સિજન નીકળી જશે અને એની જગ્યાએ હાઇડ્રોજન આવી જશે. હવે બીજું છે બેન્ઝીનવાળું, એનું તો નાઇટ્રો બેન્ઝીન. આને શું કહે? નાઇટ્રો બેન્ઝીન. સ્ટેનસ ક્લોરાઇડની હાજરીમાં બરાબર પ્રક્રિયા કરવામાં આવે ઉદ્દીપકની હાજરીમાં અથવા FeHClની હાજરીમાં. હવે આનું કામ શું છે ખબર? HN + HCl હાઇડ્રોજન ઉત્પન્ન કરવાનું. શું કરશે ખબર? હાઇડ્રોજન ઉત્પન્ન કરવાનું. એટલે આ O2 ખરા ને, આમાંથી હાઇડ્રોજન એ કેટલા ખબર? આ રીતના O2 તો 2H2O એના સ્વરૂપે દૂર થઈ જશે. બરાબર, 4 હાઇડ્રોજન ઓક્સિજનને લઈને દૂર થઈ જશે. પછી કે ફરી આપો એટલે NH2 અહીંયા પૂરું કરશે. શું કરશે? NH2 પૂરું કરશે. જો અહીંયા આમાંથી હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. નાઇટ્રો આલ્કેનનું, આ નાઇટ્રો આલ્કેન છે એનું H2 ઉદ્દીપક અથવા પ્લેટિનમ અથવા પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા આ O2 હાઇડ્રોજનને લઈને દૂર થઈ જશે અને O2ની જગ્યાએ H ઉમેરાશે. કેટલી વાર? 2 વાર. તો શું બનશે? NH2. બરાબર, તો આમાં થશે આલ્કેન એમાઇન. હવે નાઇટ્રો બેન્ઝીન છે, બેન્ઝીન પર NO2 એટલે નાઇટ્રો બેન્ઝીન. આ સ્ટેનસ ક્લોરાઇડ છે SN + HCl. બરાબર, આનું કામ છે અથવા તો Fe + HCl ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થઈ એટલે આનું કામ છે હાઇડ્રોજન ઉત્પન્ન કરવાનું. હવે હાઇડ્રોજન ઉત્પન્ન કરે એટલે શું કરશે ખબર? આ બે ઓક્સિજનને લઈને દૂર થઈ જશે. થઈ ગયું? આમાંથી જે બી હાઇડ્રોજન ઉત્પન્ન થાય ને એ ઓક્સિજનને લઈને દૂર થઈ ગયા O2ને. હવે બીજા આ નાઇટ્રોજન શું કહ્યું? ઓક્સિજન ના આપે એવા મને પણ આપો. એટલે ઓક્સિજન ના આપે એવા મને પણ આપો. આ સંયોજકતા મારી અહીંથી આ O2 જતો એટલે મારી સંયોજકતા ખાલી પડી. બે ખાલી પડી. કેમ? નાઇટ્રોજનની સંયોજકતા છે 3. એક છે બંધકારક, જે બંધમાં ભાગ લે નહીં. તો O2 અહીં હતો, અહીં હતો નહીં, તો બેન્ઝીન છે. બરાબર, તો આ બે O દૂર થઈ ગયા તો એની પાસે આ જગ્યા ખાલી પડી ને, અહીં તો બેન્ઝીન છે ઓલરેડી. તો અહીં નહીં જગ્યા ખાલી પડી તો કે 2 જગ્યા ખાલી પડી તો કે કેટલા હાઇડ્રોજન જોઈએ? તો આવો કે મારે 2 હાઇડ્રોજન જોઈએ. તો શું કરે ખબર? આવું 2 હાઇડ્રોજન ઉત્પન્ન કરીને પાછા એને આલે. જો આપી દીધા. O2ને જેમ હાઇડ્રોજન આપે ને એમ આવું શું કે આને પણ ખોટું ના લાગે. હેડ O2 ના આલ્યા, હવે હાઇડ્રોજન હવે O2ને બી આલ્યા. હવે નાઇટ્રોજન છે, નાઇટ્રોજન બી માંગે. ચાલ ને O2 ના આપે એટલે હવે હેલાન બી ખોટું ના માને એટલે ચાલ ને હેલાન બી આપી દીધી. તો કોને આપે? નાઇટ્રોજન. તો શું આપ્યું? NH2 બની ગયું. 2 હાઇડ્રોજન, 2 સંયોજકતા ખોટલી એટલે 2 હાઇડ્રોજન આપી દીધા. બેન્ઝીન એમાઇડ બની ગયો. બેન્ઝીન વત્તા એમાઇડ શું બનશે? બેન્ઝીનેમાઇડ. જોઈ લો, આ લખો હોય તો લખી લેજો. રિડક્શન એટલે કે હાઇડ્રોજનનું ઉમેરણ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે મળીએ બીજા વિડીયોમાં. જો તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.